ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 25 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 25 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ, બરાબર, દર વર્ષે 23 માર્ચે મનાવવામાં આવે છે. 23 માર્ચે વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2025 વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસની થીમ છે ક્લોઝિંગ ધ અર્લી વોર્નિંગ ગેપ ટુગેધર. ક્લોઝિંગ ધ અર્લી વોર્નિંગ ગેપ ટુગેધર. મિત્રો 23 માર્ચે શહીદ દિવસ પણ મનાવાય. સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુને 23 માર્ચ 1931ના રોજ ફાંસી ચડાવવામાં આવી હતી, બરાબર. અમર શહીદ હતા મિત્રો આ ત્રણે, અને એમની યાદમાં દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસ પણ મનાવવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં 10 માર્ચે CISF સ્થાપના દિવસ મનાવાયો, બરાબર. 12 માર્ચે નો સ્મોકિંગ ડે, 14 માર્ચે પાઈ દિવસ, 15 માર્ચે વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ, 16 માર્ચે રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ, 17 માર્ચે સેન્ટ પેટ્રિક દિવસ, 18 માર્ચે આયુધ નિર્માણ દિવસ, 19 માર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ, 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ, 21 માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસ અને વિશ્વ કવિતા દિવસ, અને 22 માર્ચે વિશ્વ જળ દિવસ મનાવાયો. વિદ્યાર્થી મિત્રો, તમામ દિવસ યાદ રાખવાના છે. એક અપીલ કરું છું, આપણી ચેનલની રીચ મિત્રો ખૂબ જ ઘટી ગઈ છે, બરાબર. તો આજ સુધી મેં તમારી પાસેથી કંઈ માંગ્યું નથી. ખાલી એક જ અપીલ છે કે આપણા જે આ વિડીયોઝ છે કરંટ અફેર્સના, એ તમારા બીજા મિત્રો સાથે શેર કરજો. તમે જેટલા પણ ગ્રુપ્સમાં જોડાયા છે, તમારા લાઇબ્રેરી ગ્રુપ્સ છે, તમારા કોચિંગ ગ્રુપ્સ છે, એ ગ્રુપ્સમાં આ વિડીયો શેર કરજો, જેથી કરીને આપણે જે આ મહેનત કરી રહ્યા છીએ મિત્રો, તમામ વિદ્યાર્થી સુધી પહોંચી શકે. જે લોકો કોચિંગ એફર્ટ્સ નહીં કરી શકતા, પૈસા ખર્ચવા માટે સમર્થ નથી, બરાબર, તેવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડજો, જેથી કરીને ચેનલને પણ સપોર્ટ મળે. તો આટલા દિવસ છે મિત્રો માર્ચ 2025ના. હાલમાં તવી ફિલ્મોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? તો તવી ફિલ્મ ઉત્સવ અથવા તો તવી ફિલ્મોત્સવ, આનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રો જમ્મુ કાશ્મીર ખાતે. જમ્મુ કાશ્મીર ખાતે તવી ફિલ્મોત્સવનું હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઉદ્ઘાટન કર્યું, બરાબર. હવે જમ્મુ કાશ્મીરના CM છે ઉમર અબ્દુલ્લા. મિત્રો હાલમાં જમ્મુ કાશ્મીરની પોલીસે ઈમેલથી FIR લઈ લીધી છે. રેશમ કિસાન મેળાનું આયોજન જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં કરાયું. જમ્મુ ફ્રન્ટિયર માટે BSFના નવા મહાનિરીક્ષક શશાંક આનંદ બન્યા છે. મનોજ સિન્હાને પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ પુરસ્કારથી સન્માનિત કરાયા. જમ્મુ કાશ્મીરનો બદાલ ગામ હાલમાં કન્ટેનમેન્ટ વિલેજ જાહેર કરાયું છે. હાલમાં મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના કયા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે? તો મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઉત્તર પ્રદેશના આગ્રામાં, બરાબર, આગ્રામાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના CM છે મિત્રો હાલમાં દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રના રાજ્યપાલ કોણ છે? CP રાધાકૃષ્ણન. અને મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ. હાલમાં ગુજરાતમાં 5 દિવસીય દેવ મોગરા મેળાનું આયોજન ક્યાં કરાયું છે? તો ગુજરાતની અંદર દેવ મોગરા મેળો ફેમસ છે, આદિવાસીઓ માટે ખૂબ જ ફેમસ છે મિત્રો, બરાબર. આદિવાસી સમાજની કુળદેવી છે આ દેવ મોગરા જે છે, અહીંયા એમનું મંદિર આવેલું છે, બરાબર, યહા મોગીમાં. તો દેવ મોગરા મેળાનું આયોજન નર્મદા જિલ્લામાં દર વર્ષે કરવામાં આવે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવ મોગરા ખાતે આદિવાસીઓની કુલદેવી પાંડોરી માતા, જેને યહા મોગી તરીકે પણ ઓળખવામાં આવે છે, એમના મંદિરે મહાશિવરાત્રિનો ભવ્ય મેળો ભરાય છે. એકમાત્ર નેપાળી શૈલીના આ પ્રાચીનતમ મંદિરે આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવવા આ મંદિર મહાશિવરાત્રિથી 5 દિવસ સુધી મેળો ભરવામાં આવે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ગુજરાતનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, CC મેન્સ અને બેલીપ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં PSI LRDમાં મિત્રો 30 માર્કનું કરંટ અફેર્સ પૂછાશે, અને બેલીપ અને CCમાં પણ 20 થી 25 માર્કનું કરંટ અફેર્સ પૂછાશે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સાથે મિત્રો બજેટ 2025-26 અને ICC
ચેમ્પિયન્સ ટ્રોફી, IPL 2025, પદ્મ એવોર્ડ્સ જેવી મિત્રો ટોપિક વાઇઝ તમને ટોટલ અલગ અલગ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF આવશે. સાથે છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF આવશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આવશે. PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ મારું પૂછાયું છે. એના સબૂત પણ અમે ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે. તમારે પણ જોવા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જઈને જોઈ શકો. બરાબર, એકમાત્ર ચેનલ છે મિત્રો ગુજરાતની, એક પણ પ્રશ્ન આ સુધી ખોટું પડ્યો નથી અને તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાય છે. હાલમાં ચીન પછી કયા દેશે એક નાણાકીય વર્ષમાં 1 બિલિયન ટન કોલસા ઉત્પાદનનો આંકડો પાર કર્યો છે? તો પ્રથમ છે મિત્રો ચીન, સેકન્ડ નંબર પર છે આપણો ભારત બીજા નંબર પર છે. બરાબર, એક નાણાકીય વર્ષમાં એટલે કે એક ફાઇનાન્શિયલ યરમાં 1 બિલિયન ટન કોલસા ઉત્પાદનનો આંકડો પૂરો કર્યો છે હવે ભારતે. તો મિત્રો હવે વાત કરીએ આપણે ભારતની. બરાબર, તો ભારતના પ્રશ્નોની વાત કરીએ તો હાલમાં ભારતમાં થયેલ સર્વેક્ષણમાં 6300થી વધારે નદી ડોલ્ફિન મળી આવી છે. ભારત અમેરિકા, ચીન અને જાપાન પછી ચોથો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર બન્યું છે. ભારતે 5મો એશિયાઈ મહિલા કબડ્ડી ખિતાબ જીત્યો છે. દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 આપણો દેશ ભારત છે. ભારતના વડાપ્રધાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલથી જોડાયા. આ ટ્રુથ સોશિયલ કોનું છે મિત્રો? ડોનાલ્ડ ટ્રમ્પનું. વિશ્વનો બીજો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો છે. ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી છે. બરાબર, ભારતે T-72 ટેન્કોના ઇન્જનની આપૂર્તિ માટે રશિયાની ફર્મ સાથે કરાર કર્યો. મિત્રો વિડીયો કેવા લાગે છે કમેન્ટ બોક્સમાં જણાવજો. પહેલાં જે આપણે એક્સ્ટ્રા માહિતી બોલીને આપતા હતા, હવે લખીને તમારી સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. બરાબર, હાલમાં ક્યાં પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવ શરૂ થયું છે? તો પ્રથમ ભારતીય ફિલ્મ મહોત્સવ ક્યાં શરૂ થયું મિત્રો? અમેરિકા ખાતે થયું છે શરૂ. તો અમેરિકામાં એક રાજ્ય છે સિએટલ. આ સિએટલ રાજ્યમાં શરૂઆત થઈ છે આની. તો મિત્રો વાત કરીએ આપણે અમેરિકાની, તો અમેરિકાના પ્રેસિડેન્ટ છે હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ. કેપિટલ છે વોશિંગ્ટન DC. કરન્સી છે US ડોલર. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. કાશ પટેલ અમેરિકન જાંચ એજન્સી FBIના નિર્દેશક બન્યા. પોલ કપૂર દક્ષિણ એશિયા માટે અમેરિકન રાજનયિકના રૂપમાં નામિત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ શિક્ષણ વિભાગને બંધ કરવાના કાર્યકારી આદેશ પર હાલમાં હસ્તાક્ષર કર્યા. એટલે કે અમેરિકાએ પોતાનું શિક્ષણ વિભાગ હવે બંધ કરી દીધું છે. હાલમાં કયા રાજ્યમાં મંત્રીઓ અને ધારાસભ્યના વેતનમાં 100% વધારો કરાયો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કર્ણાટક રાજ્યમાં. કયા રાજ્યમાં? કર્ણાટક રાજ્ય એવું રાજ્ય બની ગયું કે જ્યાં મુખ્યમંત્રી, મંત્રી અને વિધાયક, બરાબર, એ ગમે તે પાર્ટીના હોય, એમના વેતનમાં 100%નો વધારો કરાયો છે. હવે તમે વિચાર કરી શકો, રાજનીતિક પાર્ટી ઉપર લેવલ પર બધી એક જ હોય છે, કાર્યકર્તાઓ લડતા હોય. મિત્રો વાત કરીએ આપણે કર્ણાટકની, તો કર્ણાટકના CM કોણ છે હાલમાં? સિદ્ધારમૈયા. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. બરાબર, હાલમાં કર્ણાટકમાં સેટેલાઇટ ટાઉનશીપ યોજનાને મંજૂરી અપાઈ. એશિયાનો પ્રથમ આદમકદ એનિમેટ્રોનિક હાથી અલીનું અનાવરણ બેંગલુરુમાં કરાયું. કર્ણાટકમાં ગ્રામીણ સડક નેટવર્કમાં સુધાર માટે પ્રગતિ પથ યોજના શરૂ થઈ. ગૂગલે ભારતમાં પોતાનો સૌથી મોટો ઓફિસ કેમ્પસ અનંત બેંગલુરુમાં ખોલ્યો. સ્થાનીય શાસન પ્રદર્શન ઇન્ડેક્સમાં કર્ણાટક ટોપ પર રહ્યું છે. કર્ણાટક નક્સલ મુક્ત રાજ્ય જાહેર થયો છે. હાલમાં ચીનની ગ્રાન્ડ પ્રિક્સ 2025માં ફોર્મ્યુલા 1ની પ્રથમ સ્પ્રિન્ટ રેસ કોણે જીતી છે? તો શું છે રાઈટ આન્સર આમાં? લુઈસ હેમિલ્ટન. કોણે જીતી છે મિત્રો? લુઈસ હેમિલ્ટને જીતી. તમે ફોટો જોઈ શકો છો, આ છે લુઈસ હેમિલ્ટનનો. તો હાલમાં થયેલી ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2025 કોણે જીતી હતી મિત્રો? લેન્ડો નોરિસે જીતી હતી. આ પણ યાદ રાખવાનું છે. નેક્સ્ટ હાલમાં કોણે 2025 સ્ટોકહોમ જળ પુરસ્કાર જીત્યો છે? તો વર્ષ 2025 માટે સ્ટોકહોમ જળ પુરસ્કાર કોણે જીત્યો? વર્ષ 2025 માટે સ્ટોકહોમ જળ પુરસ્કાર કોણે જીત્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો ગુન્ટર બ્લોસેલ. કોણે જીત્યો છે? ગુન્ટર બ્લોસેલે જીત્યો છે. પ્રસિદ્ધ જળ વિજ્ઞાની ગુન્ટર બ્લોસેલને પૂર જોખમ પ્રબંધન અને જળ સંસાધન એન્જિનિયરિંગ માટે તેમના યોગદાન માટે સ્ટોકહોમ જળ પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ તમે એમનો ફોટો જોઈ શકો છો બાજુમાં. મિત્રો વાત થઈ છે પુરસ્કારની, તો વર્ષ
2025 માર્ચ મહિનામાં એન ચંદ્રશેખરનને બ્રિટિશ સામ્રાજ્યનો સૌથી ઉત્કૃષ્ટ આદેશ સન્માન મળ્યો છે. સુનિલ ભારતી મિત્તલને બ્રિટનમાં માનદ નાઇટહુડની ઉપાધિ મળી. સમીર કનોડિયાને CEO ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે. જય શાહને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ મળ્યો છે. ડૉક્ટર દિનેશ સહેરાને HBTOથી લાઈફ ટાઈમ એવોર્ડ મળ્યો છે. દલાઈ લામાને શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડ મર્કરી એવોર્ડ મળ્યો. જયશ્રી વેંકટેશનને આદ્રભૂમિ માટે રામસર એવોર્ડ મળ્યો. અને હુરુન ઇન્ડિયાએ રાજ પી નારાયણમને ફિનટેક ઇનોવેશનથી સન્માનિત કર્યા છે. બરાબર, તો આ મિત્રો માર્ચ 2025ના એવોર્ડની વાત થઈ. હાલમાં કયા શહેરમાં રવિચંદ્રન અશ્વિનના નામ પર એક સડકનું નામ રખાયું છે? તો મિત્રો અશ્વિન ભારતની ક્રિકેટ ટીમ માટે તેઓ રમતા હતા. એના પછી ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતા હતા અને તેઓ મૂળ પણ ચેન્નઈના છે. તો રવિચંદ્રન અશ્વિનના નામ પર એક સડકનું નામ રાખવામાં આવ્યું છે ચેન્નઈ ખાતે. કયા રાજ્ય દ્વારા બિયોન્ડ સ્કીન્સ નામની ભારતની પ્રથમ ઉદ્યોગ આગેવાની હેઠળની ડિજિટલ ડિટોક્સ પહેલ શરૂ કરવામાં આવી છે? તો ડિજિટલ ડિટોક્સ પહેલ શરૂ કરવામાં આવી. કયો રાજ્ય છે મિત્રો? કર્ણાટકમાં રાઈટ આન્સર છે, કર્ણાટક રાજ્ય દ્વારા. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે ખંજર યુદ્ધ અભ્યાસ પૂરું થયું છે? ભારત અને કયા દેશ વચ્ચે ખંજર યુદ્ધ અભ્યાસ પૂરું થયું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં કિર્ગિસ્તાન. ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે હાલમાં ખંજર યુદ્ધ અભ્યાસ થયું છે. ખંજર ઇઝ અ જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ બિટવીન ઇન્ડિયા એન્ડ કિર્ગિસ્તાન. બરાબર, અને આ વખતે મિત્રો આપણે યાદ રાખવાનું છે એડિશન છે 12મું એડિશન છે. અને ક્યાં થયું છે? તો ટોકમો કિર્ગિસ્તાન ખાતે આનું આયોજન થયું છે 23 માર્ચના રોજ. હાલમાં ક્યાં માઉન્ટ લેવોટોબી લાકી જ્વાળામુખી ફાટ્યો? તો માઉન્ટ લેવોટોબી લાકી જ્વાળામુખી ક્યાં ફાટ્યો છે મિત્રો? ઇન્ડોનેશિયામાં. પહેલાં પણ આ જ્વાળામુખી ફાટ્યું હતું, હવે ઇન્ડોનેશિયામાં ફરીથી આ જ્વાળામુખી ફાટી ગયું છે. તો ઇન્ડોનેશિયાનું કેપિટલ છે મિત્રો જકાર્તા. કરન્સી છે રૂપિયા. પ્રેસિડેન્ટ છે પ્રબોવો સુબિયાન્તો. આ વખતે 26મી જાન્યુઆરીના રોજ ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ પ્રબોવો સુબિયાન્તો ભારતના મુખ્ય મહેમાન હતા. યાદ રાખો. હાલમાં કોની ભારતીય સાંસ્કૃતિક નીતિ ઇન્ટેકના અધ્યક્ષ તરીકે પસંદગી થઈ છે? તો ભારતીય સાંસ્કૃતિક નીતિ ઇન્ટેક, બરાબર, એના અધ્યક્ષ તરીકે કોની પસંદગી થઈ છે? શ્રી અશોક સિંહ ઠાકુર રાઈટ આન્સર છે. મિત્રો વાત થઈ છે નિમણૂકની. તો માર્ચ 2025માં નવી નિમણૂક થઈ છે. RBIએ અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિર્દેશક બનાવ્યા. અજય ભાદુ GEMના CEO બન્યા છે. અંજુ રાઠી રાણા કાનૂની મામલોના સચિવ બન્યા છે. અમિતાભ મુખર્જી NMDCના CMD બન્યા છે. વિકાસ કૌશલ HPCLના અધ્યક્ષ અને MD બન્યા. તાકાશી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના CEO બન્યા છે. અતુલ ગોયલ ભારતીય બેંક સંઘના કાર્યકારી અધિકારી બન્યા. અને ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ બન્યા છે. હાલમાં પાવરલિફ્ટર જસપ્રીત કૌરે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયો મેડલ જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો ગોલ્ડ મેડલ. જસપ્રીતે 45 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બરાબર, કેટલા? 45 કિલોગ્રામ વર્ગમાં એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. હાલમાં મહિલા વર્ગમાં SRFI ઇન્ડિયન ટૂર PSA ચેલેન્જર ખિતાબ કોણે જીત્યો? SRFI ઇન્ડિયન ટૂર PSA ચેલેન્જર ખિતાબ કોણે જીત્યો? અનાથ સિંઘ રાઈટ આન્સર છે. અનાથ સિંઘ જીત્યો. SRFI એટલે કે સ્ક્વેશ રેકેટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા. બરાબર, અનાથ સિંઘ રાઈટ આન્સર છે. હાલમાં મહિલા કબડ્ડી વિશ્વકપ 2025નું ખિતાબ કોણે જીત્યું છે? તો મિત્રો ભારત. આપણા દેશ ભારતે ઇંગ્લેન્ડને 57-34થી હરાવીને મહિલા કબડ્ડી વિશ્વકપ 2025નું ખિતાબ જીત્યો. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો મિત્રો 24 માર્ચ 2025 વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 22 માર્ચ રાઈટ આન્સર છે. બરાબર, 22 માર્ચે. કયા રાજ્યનો 113મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? તો બિહાર આમાં રાઈટ આન્સર છે. હાલમાં બિહારનો 113મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. નેટુમ્બો નંદી નદેતિયા કયા દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી? તો નામીબિયા રાઈટ આન્સર છે. રાજ્યકક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધા વર્ષ 2024-25માં કયા જિલ્લાની દીપ દર્શન શાળા પ્રથમ ક્રમાંકે આવી? તો ડાંગ રાઈટ આન્સર છે. જ્યોર્જ ફોરમેનનું નિધન થયું છે. તેઓ કોણ હતા મિત્રો? એક બોક્સર હતા. અમેરિકાએ કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ક્રિસ્ટીના ફર્નાન્ડીઝને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો? અર્જેન્ટિના રાઈટ આન્સર છે.
C.એ કઈ આઈઆઈટી સાથે કરાર કર્યો? તો આઈઆઈટી દિલ્હી સાથે. કોને આ વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે? તો વિનોદ કુમાર શુક્લા. બરાબર, વિનોદ કુમાર શુક્લાને જ્ઞાનપીઠ પુરસ્કાર 2024 આપવામાં આવ્યો છે. બરાબર. હાલમાં સ્વતંત્રતા સેનાની પી શ્રીરામુલુની 58 ફીટ ઊંચી પ્રતિમા ક્યાં સ્થાપિત કરાશે? અમરાવતી, આંધ્રપ્રદેશ ખાતે. કઈ બેંકે સ્માર્ટ મ્યુચ્યુઅલ ફંડ રોકાણો માટે એસી સુવિધાઓ શરૂ કરી છે? તો આઈડીએફસી ફર્સ્ટ બેંકે કરી. વિજય શંકર કયા દેશના નાઇટ ક્રોસથી સન્માનિત કરાયા? ડેનમાર્ક. રાઇટ આન્સર છે. કોની એનઆઈઆઈટી યુનિવર્સિટીના ચાન્સલર તરીકે નિમણૂક કરાઈ? અમિતાભ કાંત. રાઇટ આન્સર છે. કોની યુપીએસસીના સંયુક્ત સચિવ તરીકે નિમણૂક કરાઈ છે? તો અનુજ કુમાર સિંઘની. કોને બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ફેલોશિપથી સન્માનિત કરાયા? તો ટોમ ક્રૂઝ. રાઇટ આન્સર છે. હાલમાં ક્યાં ભારત નેપાળ સાહિત્ય મહોત્સવનું આયોજન કરાયું? મથુરા. રાઇટ આન્સર છે. ગો બીબોએ કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? રિષભ પંતને ગો બીબોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે હાલમાં. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયું, કયો રાજ્ય પોતાની વિધાનસભામાં સાંકેતિક ભાષા શરૂ કરશે? પંજાબ. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, જસ્ટિસ હરીશ ટંડન કયા રાજ્યના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેની એપ્લિકેશનમાં ડેલી નવી ટેસ્ટ અપડેટ થાય છે. એમાં તમારે ઇતિહાસ, ભૂગોળ, ઇંગ્લિશ, રિઝનિંગ, બરાબર, કરંટ અફેર્સ, પર્યાવરણ, વિજ્ઞાન, સાયન્સ, ટેકનોલોજી બધા સબ્જેક્ટ આવશે. રોજ નવી ટેસ્ટ અપડેટ થાય છે. 10,000 વિદ્યાર્થી રોજ નવી ટેસ્ટ આપી રહ્યા છે. તમારે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ખૂબ જ ફાયદો થશે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.